ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત જો નાઈને રેડી થઈ ગયા છે. અટાણે વાગવામાં થયા છે 11:30 જેવું થયું છે અને મસ્ત રેડી થઈ ગયા છે. અને આપણે ઘણા સમય પછી આપણે વ્લોગ આપણે શરૂ કર્યો છે, કારણ કે પછી અમારે એક્ઝામ ને એવું બધું શરૂ થઈ ગયું હતું. લાસ્ટ યર હતું અને આપણે 3 વર્ષ પણ પતી ગયા છે. હવે રિઝલ્ટની વાટે છે, પછી આપણે કંઈક જોબે લાગીએ. અને જો મસ્ત આપણે વેકેશન અટાણમાં છે અને આપણે વિચાર્યું કે હવે આપણે પાછા બ્લોગ શરૂ કરીએ, કારણ કે ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે તમારા બ્લોગ તમે કેમ બંધ કરી દીધા. પણ હવે આપણે ડેઈલી બ્લોગ આવશે, તમે જરૂર જોજો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આગળ બધા શું કરે છે ચાલો તમને બતાવી. આ મમ્મી બનાવે છે ખાંડેલી ચટણી, લસણ ને બધું આપણે ફોલ નાખ્યું હતું એટલે ચટણી મસ્ત બની ગઈ. બની નથી ગઈ? બની ગઈ છે, મસ્ત બની ગઈ. જો મસ્ત આપણે ખાંડેલી ચટણી બની ગઈ છે. સ્ટોર કરી મૂકવાની, એટલે હવે આપણે થોડાક દિવસ ઉપાધી નહીં. જો ને 1 વાટકો તો કરી જ નાખી છે, એટલે આ મસ્ત આપણે ડબ્બામાં મૂકી દેવાની. પછી આપણે બ્લેન્ડરમાં મસ્ત થાય. હા, બ્લેન્ડરમાં આપણે પવાલીઓ, હવે બધા પવાલીઓમાં જ કરે છે, કોઈ ખાંડતું નથી. અને જો આ માખણ, હા માખણ છે, આનું આપણે ઘી કરવાનું છે. એટલું બધું ઉતર્યું છે. આજે જો મેળ આવે તો આજે જ કરી નાખવાનું છે. અને લસણ જો એટલું બાકી ફોલવાનું, અને ઘણું બધું લઈ લીધું છે સ્ટોર માટે. અને જો મસ્ત ચટણી થઈ ગઈ છે. ગામડેથી બધું મરચું ને એવું બધું દળાઈ ગયું છે. હળદર ને હિંગ ને બધું જો ત્યાર આવ્યું છે, ત્યારે તમને બતાવીએ. જો આપણે હળદર લીધી છે, અને જો ચટણી કેટલી બધી છે, તમે કેટલી ખાઓ એ કહેજો. આ છે 8 કિલો જેટલી છે, અને તમારે કેટલી ચટણી ખાય એ કોમેન્ટ કરજો. અમારે તો 8 કિલો જોઈએ, અને તીખું ને મોળું બે મિક્સ હોય એટલા માટે. એટલે જો મસ્ત બધું મરચું ને દળાઈ ગયું, મસાલા બધા રેડી થઈ ગયા છે. કાલ તો હું ને હું બી જીરું, ધાણા જેવું એવું બધું દળાઈ આવ્યા છે. આજે લેવા જવાનું છે, લેતા આવશું. અને પછી આપણે અટાણે બહુ પછી બહાર પણ જવાનું છે. ક્યાં જઈએ છે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો માખણ મસ્ત જો ઉતરી ગયું છે. તો પછી આનું ઘી કરશું અમે. દૂધમાંથી ઘી થાય, માખણ થાય, બધું થાય. અને થોડુંક માખણ ખાવા માટે કાઢી લેવું બહાર, મસ્ત જામી જાય પછી ખાવાની ભાવે. આવું તાજું ન ભાવે, ઠંડુ મસ્ત થઈ જાય પછી ભાવે. ચાલો દાદા આવી ગયા છે, દાદા શું કરે છે ચાલો તમે બતાવો. કેમ હુતા? પંખો કરવો? કેમ ટાઈટ ભાઈ? મચ્છર કેટલા છે? બહુ રાતે તો બહુ. ઓલી રૂમમાં એટલા આવે. અટાણે કેટલો પવન આવે છે બહાર. હા, ઉનાળામાં વરસાદ બધી ફેરી નાખશે. વરસાદ આવ્યા હતા કાંઈ વેસરવા પાતળા લાંબા. હા, એ 3.5 કિલો બધા લેતા હતા. હા, એનું બધું આખલું કરે. હા, રાયતું કરતા હોય કોઈક. નહીં, આ બધા વાળા કે લોકો હોય ને ઓલા કરે, મરચાંનું અથાણું કરે. આપણે ન કરે. એ મરચાં ખાટા પાણી પલાળે પછી હૂકવે. હા, એ કરે. મારી બેનપણીની કરે. એટલે એને ઘરે ગઈ ને એકવાર હું ના જમવા બેઠી ને, તે એને આપ્યા. મેં કીધું આ હું? કે મારા પપ્પાના બહુ ભાવે. એ કે
હા એ લોકો બધા ખાય, આપણે ન ખાઈએ. પણ એ હે ને આમ ચોડિયા જેવા લાગે. એ સવાય નહીં તમારથી. આમાં છોકરા અમે ખાઈ શકીએ, તમે ન ખાઈ શકો. આમ ખટુમરા લાગે, આમ ખાટા પાણી પલાળ્યા હોય એટલે. ખાટા પાણી પલાળે પણ હૂકવે એમ વાત કરતા. 3-4 દી હૂકવે એટલે થોડા ઓલા થઈ જાય કડક ટાઈપ. આપણે કેમ કેરીને અથાણું ખાટા પાણી પર એવી રીતના કરે. એ બોળો પછી ત્યાર લઈ આવે કાં ઘરે કરે એવું છે. બોલો બાકી બોલો નવીનમાં કઈ? નવીનમાં હું બધા કાંઈ નથી. પેલી છોકરી ઊભી રહી ત્યાં ક્યાં? કોંગ્રેસમાં ટિકિટ લીધી પેલો વાણંદની. હા ત્યાં સભા કરે ત્યાં બધાને ડેલીથી મોટરસાઇકલમાં તેડી જાય પાછા મેલી જાય. એ તો આ થોડાક દી પછી તો હામુય નહીં જોવે. એ એમ બધાને સભા કરે ને એના ફોટા પાડવા હોય ને. હા એમાં કોઈ કે અમારી બજારોમાં વાહન પડ્યા છે કહેવતા નથી ને અમારી બજાર વાળતા નથી ને એવું બધું. અમારે અહીં સરકારી નિહાળની જરૂર છે તો જેટલું થાય એટલું કઈ છે. અટાણે જો વાડામાં એટલો પવન છે, અહીંયા તડકો એટલો છે. પવન ને તડકો બે છે એટલે આ કેરી છે એટલી દેહમાં બટા ખરી જાય, બધી ખરી જાય. એક બીજી ભટકાઈ. હા તો પવન આવે એટલે બધું વાવાઝોડું નહોતું આપણે એવું વચમાં હાવ બધું ભરી મૂક્યું હતું. 3 વાર પોતા મેરા ત્યાં બધું થયું. સારો થયો ઘઉં લેવાઈ ગયા બધા. હા એ તો આપણે ઘઉં ને બધું સાફ થઈ ગયું. થાય હા ઘઉં લેવાઈ ગયા એ સારું કર્યું. હા નકર તો અનાજ વિનાનું શું કરવું? 2 મહિનાનું અનાજ દે છે કોક ફોન તો કરજો દે એકાદો કટક લઈ આવી. હવે હાવ ના પડી કાંઈ નહીં. નહીં વખતે દે નહીં કાંઈ નહીં પૂરું. વાટ જ નહીં રાખવાની. છે પવન પણ એટલો છે અને તડકો પણ કંઈ ખબર ન પડે કે વાવાઝોડું છે કે વીટોળા એટલે એવું બધું એમ. આમ પવન ઘડીક થાય તો પવન બહુ બધો આવે ને ઘડીક થાય તો પછી પવન વહી જાય. જો અટાણે પાછો પવન શરૂ થયો છે અને ઘડીક અંધારું થઈ જાય ને ઘડીક પાછો તડકો આવી જાય એવું બધું. ચાલો જો કેટલા વાગ્યા 12:30 જેવું થઈ ગયું છે. હવે દાદાને જમવા આપી દઈએ અને આપણે કંઈક એક મસ્ત નવી વસ્તુ બનાવવાની છે. આપણે બનાવીએ અને દાદાને આપણે શાક રોટલી આપી દઈએ. ચાલો પછી જમવામાં છે મગનું શાક રસાવાળું અને રોટલી ને ચટણી બનાવી છે આપણે અને છાશ. દાદાને મગનું શાક વધારે ભાવે એટલે રસાવાળું કર્યું છે આપણે. ટિફિનમાં તો આપણે કોરું મોરું કરીએ છીએ અને બપોરે અમારે જમવામાં આપણે કરીએ છીએ રસાવાળું. ચાલો અમે પણ મસ્ત જમી લે પછી તમને મળી. ડિમાન્ડમાં દાળ લઈ આવ્યા છે તુરની, એ મસ્ત ભરી દીધી છે. હળદર, ધાણા જીરું અને 1 નહીં 2 નહીં ને 3 આપણે ચટણીના બવણે મસ્ત સ્ટોર કરી મૂકી છે. અને પછી મમ્મી જો માથેથી કંઈક મીઠું ને એવું કંઈક પાથરે, કારણ કે બગડે નહીં, કારણ કે આખું વર્ષ રાખવાની હોય એટલા માટે બગડે નહીં એવું કંઈક હોય. મને તો ખબર નથી, આ વખતે રાખે તો ખબર નહીં, દર વર્ષે તો રાખે જ છે. ઉપર આમ ગામડા જે મીઠો હોય ને એ રાખે એટલે છે ને આખા વર્ષ સુધી બગડે નહીં એવું કંઈક હોય. અને જો ધાણા જીરું આપણે એક બવણી સુકાય છે પછી એમાં ભરી દઈશું ને બધું. આપણે જો મસાલા મસ્ત આખા વર્ષના તૈયાર થઈ ગયા છે, ધાણા જીરું હળદર ને એવું બધું. ચાલો મસ્ત આપણે ઉઠી ગયા છીએ અને સાથે અને બધું કામ થઈ ગયું. આ બધા બવણા પેક કરીને આપણે ચાલો ચડાવી દઈએ પછી તમને મળીએ. મેં તમને કીધું હતું ને એવું જ થયું. મીઠું જો નાખે છે કારણ કે આખા વર્ષમાં સ્ટોર કરવાની હોય આપણે મરચું એટલા માટે, એટલે હે ને બગડે નહીં એવું કંઈક હોય એવું જોઈએ ને મમ્મી? હા કંઈક ખાય જ નહીં એટલે જો આવી રીતના કંઈક મેં જાડા મીઠાનું કીધું હતું પણ જો આ ઝીણું નાખે છે. આવી રીતના આપણે 3 બવણી થયું છે, આખા વર્ષમાં સ્ટોર કરી મૂકશું આપણે. આ બે આખા વર્ષની આ સાલોમાં ચોમાસા સુધી હાલે ને એટલે આ બે ખોલવાનું નહીં, આ ચોમાસા લગીને તો પૂરું થઈ જાય એટલું. અને તમારે કેટલું ખાતા હોય તો અમને ખબર ન હોય, અમારે તો જોઈએ કારણ કે અમારે બધા તીખું ખાવાવાળા એટલા માટે. માર્કેટેથી આવતા રહ્યા છે અને શાક બકાલું લીધું ને મમરા લીધા, કારણ કે કાલે ચેવડો ને એવું બધું કરવાનું છે. તીખા છે મમરા, ક્યારે અમે બનાવ્યા નથી, કાલે આપણે બનાવશું અને તમને પણ બતાવશું કે અમે કેવી રીતના બનાવીએ છીએ ને કેવી રીતના હું પણ મોબાઈલમાં જોઈને એટલે મારા મામીને લોકો બનાવતા
મસ્ત લાગે. એટલે ચાલો અમે પણ કાલ ટ્રાય કરશો. અને અટાણે રસોઈમાં બનાવવાનું છે ભીંડાનું શાક ને રોટલા. અને આપણો વારો છે આજે રોટલા કરવાનો. અને ચાલો આપણે રોટલા કરીએ અને તમને પણ બતાવીએ. ચાલો જો રોટલા કરી છે, 2 રોટલા બની ગયા છે. 4 રોટલા કરવાના છે. આપણે જો 2 રોટલા બની ગયા છે, 3જો રોટલો બને છે અને 1 રોટલો બાકી છે. ચાલો રોટલા બની જાય પછી તમને મળીએ. જો રોટલાને બધું થઈ ગયું છે, આપણું કામ આપણે થઈ ગયું છે. હવે આપણા મમ્મી જો ભીંડાનું શાક કરે છે અને મેં મારું કામ કરી નાખ્યું છે. અને જો અમારા બાજુવાળી છોકરી છે એ વિડીયોમાં કારણ કે કોઈ દિવસ આ વિડીયો એમાં હે નહીં સર તું સેમ મારા મામાના છોકરાની જેમ જ. એ પણ તમને ખબર અમે હું ગામડે ગઈ હતી મારા મામાની ઘરે ત્યારે એ પણ બહુ શરમાતો હતો એની જેમ જ. એ પણ આમ જ હતો કૃપાલી તારી જેમ જ. જાય રોટલે આવ 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 બસ કૃપાલી આવ. મને બીક લાગે. આ બધું ઓય નાની અહીંયા તું નાની ઓ આપે આલે તું તો ખા. મારા જાનકી જનસેવા કરે છે. જનસેવા નહીં પણ પશુ સેવા. પશુ સેવા કરી છે. ના અમે તો ગાય વાળા રોટલા નથી હું કાંઈ મૂકી પછી માનું મસ્ત બની ગયું છે. ભીંડાનું શાક છે, રોટલા છે, દૂધ છે. ચાલો મસ્ત જમી લઈએ પછી મળીએ. જો હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ પણ કરજો કે તમને કેવો લાગ્યો આજનો મારો 2026નો પહેલો બ્લોગ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલ નવા મજાના મસ્ત લોકો અને ફ્રેશ લોકો તમને મળશે. બાય બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.